અને આવું થાય તો એ કદાચ લોકશાહી માટે શરમજનક છે. સર્બિયામાં જે પણ થયું છે એ ખરેખર ત્યાંના લોકોનું માથું શરમથી ઝુકાવી દે એવું આ ભયાનક કૃત્ય સર્બિયામાં થયું છે. અને લોકો અત્યારે એ જ પૂછી રહ્યા છે કે આ સાંસદોને અમે જે ચૂંટીને મોકલ્યા છે, શું આ ધાંધલ ધમાલ કરવા માટે મોકલ્યા છે કે પછી અમારા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે મોકલ્યા છે? પણ ખેર, એ દેશનું દુર્ભાગ્ય છે એવું કહીએ, એનાથી વિશેષ તો બીજું શું કહી શકાય. આગળ વાત કરવી છે યુનિફોર્મ સિવિલ કોડની, અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત મક્કમ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉત્તરાખંડ પછી ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ અને મોટી સળવળ થઈ રહી છે, અને યુનિફોર્મ સિવિલ કોડ માટેની કમિટી બનાવી દેવાઈ છે. આ કમિટીની અધ્યક્ષતામાં આજે રંજનાબેનની અધ્યક્ષતામાં, રંજના દેસાઈની અધ્યક્ષતામાં આજે મિટિંગ પણ મળી હતી. એક્સપર્ટ્સના મત લેવામાં આવી રહ્યા છે અને કેવી રીતે આનું ગઠન થઈ શકે, 45 દિવસમાં રિપોર્ટ નહીં સોંપી શકે તેવું પણ કમિટીના અધ્યક્ષ રંજનાબેનનું કહેવું છે. पब्लिक कंसल्टेशन के लिए लोग जाएंगे और एक ड्राफ्ट बनाने वाली कमेटी, फिर दिल्ली में भी हमारी मीटिंग्स होगी, वहाँ भी हमने ऑफिस एस्टेब्लिश किया है. और ये सिविल कॉमन सिविल कोड जो है वैसे उत्तराखंड में भी लागू हुआ है, आपको पता है. ये तो कॉन्स्टिट्यूशन में भी लिखा है डायरेक्टिव प्रिंसिपल्स में, और सुप्रीम कोर्ट ने बार बार जजमेंट दी है. इसलिए ये जो ड्राफ्टिंग का काम जल्दी ही शुरू होगा, और हम होप करते हैं कि जितना जल्दी हो सके हम ये पूरा करेंगे.